જય શ્રી કૃષ્ણ. આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ. સાલ મુબારક. નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. આમ તો બધા ભેગા છે, શું વાત કરીએ. એવું કહેવાય છે કે બે ચાર દંતકથાઓ છે. દિવાળી કેમ ઉજવવામાં આવે છે એની બે ત્રણ દંતકથાઓ છે. એમાંની એક દંતકથા આપણે બધા જ જાણીએ છીએ. ફરીથી રિપીટ કરું તો રામ મનુષ્ય અવતારમાં જન્મ ધારણ કર્યો, રાક્ષસોનું હનન કર્યું, રાવણનો વધ કર્યો અને અમાવાસ્યાના દિવસે અયોધ્યામાં આવ્યા અને 26 લાખ દીવડા પ્રગટાવ્યા. ઘણા વર્ષો 14 વર્ષ સુધી તેઓએ કંઈ ખાધું નહોતું, સારું પીધું નહોતું, સારા ભર્યા નહોતા, દીવા સળગાવતા નહોતા. તે દિવસે એમને ઉજવણી કરી અને એ પરંપરા અત્યારે આપણે ચાલતી આવે છે. પણ એમાં એક વસ્તુ મને યાદ આવી કે દીવો, 26 લાખ દીવડા પ્રગટાય દીવો. એક વખત સૂર્યનારાયણ ભગવાનને અભિમાન આવ્યું કે આ દીવડો જો જે ગમતો અહીંયા પડી રહ્યો છે એ અજવાળું હોય એમ હું તો આખા વિશ્વને પ્રકાશ આપું છું, તું શું જોઈને અહીં બેઠો છે. દીવાને બહુ દુઃખ થયું, સમાન ગવાયું. એટલે એને કહ્યું કે પ્રભુ તમે તો સાચી વાત છે કે આખા વિશ્વને અજવાળો આપો છો, તમે સર્વસત્તાધીશ તો બધું જ બરાબર, તમે ના હો તો વિશ્વ ખરબડી ઉઠે. પણ એક વસ્તુ મને નહીં સમજાતી. એક કામ કરો, આ ભોયરાની અંદર જઈને તમે પ્રકાશ પાડી આવો. પ્રકાશ પાડી આવો તો ભોયરામાં જઈને પાડી આવો, તમે તો સર્વસત્તાધીશ છો ને. એટલે સૂર્યનારાયણ ભગવાને શરૂ કર્યું કે બનતું હોય તો કે આજે રાત છે, અત્યારે પ્રકાશ પાડો. તો એ શક્ય નથી. તો બસ અમે પણ અમારી દ્રષ્ટિએ મહાન છે. હું એ દીવડો ભોયરામાં જઈને મૂકું ને તો આખો ભોયરાની અંદર પ્રકાશ 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 તમે નથી કરી શકતા, એ હું કરી શકું છું. એ ઉપરથી આપણે એ લેવાનું કે માણસ નાનો હોય કે મોટો હોય એ એનામાં ભગવાને એક ગુણ તો બહુ જ આપેલા હોય છે. તે પૂર્યાએ કહ્યું કે અમે આજે અંધારી રાત છે છતાં એક દીવો બીજાને પ્રગટાવ્યા, બીજો ત્રીજા, ત્રીજો ચોથાને અને 26 લાખ દીવા પ્રગટાવી અને કાળી રાત્રિએ પણ એક આખો દિવસ જેવું પ્રકાશમય વાતાવરણ બની જાય છે. આપણે બધાનામાં પણ એક એક ગુણ એવો છે જે બીજા કોઈનામાં નથી. એટલે આપણે બધા જો એક યુનિટીથી રહીએ, સંપીથી રહીએ અને એકબીજાને સહયોગ આપીએ તો આપણે પણ ઘણા બધાના સારા કામો કરી શકીએ છીએ, ઘણા બધા કામો કરી શકીએ છીએ અને બધા એકબીજાને મદદરૂપ થઈ શકીએ છીએ. આજના દિવસે એક જ દીવડા ઉપરથી આપણે એક બોધપાઠ લઈએ કે આપણાથી થાય એટલું આપણા મિત્રોમાં કોઈને પણ કોઈ મુશ્કેલી પડે તો એ મુશ્કેલીમાં આપણે દોડી જવું જોઈએ. એવું આજનો આ દિવાળીના તહેવાર પર એક મેસેજ તમને આપું. જે પહેલા બેઠા એમને પહેલો નંબર. હા, આજે કોઈ સુગર નહીં, આજે કોઈ સુગર નહીં, સુગર ફ્રી. આજે સુગર ફ્રી છે, બધી લેબોરેટરી બંધ છે. किसके नाम से ये कौन आया, रोशन हो गई महफिल किसके नाम से. मेरे घर में जैसे सूरज निकलता है शाम से, ये कौन आया. किसके नाम से मेरे घर में जैसे सूरज
पायल की आहट पे हल्की हल्की छाती धड़के पायल की हर दूरी से नाम उसका लहरें पूछे आंचल की चुपके राधा कोई पूछे अपने शाम से ये कौन आया। જય શ્રી કૃષ્ણ. આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ.